નમસ્કાર કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આવતા મહિને 20 ઓક્ટોબરે સમગ્ર દેશમાં જ્યારે સૌથી મોટામાં મોટો પર્વ એટલે કે દિવાળીનો તહેવાર જ્યારે ઉજવવા માટે જઈ રહ્યો છે, ત્યારે દિવાળીના તહેવાર પહેલાં જ સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સોને લઈ અને મહત્ત્વની બે મોટી ભેટ જે છે તે સરકાર દ્વારા આપવામાં આવશે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશ સહિત રાજ્ય સરકારોના કરોડો કર્મચારી અને પેન્શનર્સોને સરકાર દ્વારા દિવાળી પહેલાં જે છે તે કઈ બે મોટી ભેટ આપવામાં આવશે અને આ બંને મોટી ભેટોથી લઈ અને કર્મચારીઓના પગાર અને પેન્શન પર શી મોટી અસર પડશે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચાર તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ આગામી જ્યારે 20 ઓક્ટોબરે સમગ્ર દેશમાં જ્યારે ભગવાન રામનો તહેવાર જે કહી શકાય એવો દિવાળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે 8મા પગારપંચથી લઈ અને ડીએ સુધી બે મોટા જે ભેટ છે તે સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીના તહેવાર પહેલાં સરકાર દ્વારા મળવાની છે. તો 8મા પગારપંચની રચનાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. એવા પણ અહેવાલો છે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં જ જે 1 જુલાઈ 2025થી 7મા પગારપંચનો જે છેલ્લો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો વધારો છે તેમાં વધારાની જાહેરાત કરી શકે છે. એટલે કે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે કેબિનેટ બેઠક મળવાની છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં, તેમાં આ ડીએ વધારો જાહેર થઈ શકે છે અને ત્યારબાદ 8મા પગારપંચનું જે કહી શકાય કે કમિટીની જે રચના બાકી છે તેની પણ જાહેરાત થઈ શકે છે અને આ બંને જાહેરાતો ઓક્ટોબર મહિનામાં થવાની ધારણા છે. જો બધું બરાબર રહ્યું તો દિવાળી પહેલાં જ કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સોને બે મોટી ભેટ મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચની રચનાની રાહ હવે પૂરી થવાની છે. એવા પણ અહેવાલો છે કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં જ ડીએ અને ડીઆરમાં વધારાની જાહેરાત પણ કરી શકે છે. આ બંને જાહેરાતો ઓક્ટોબર મહિનામાં થવાની ધારણા છે. જો આવું થયું તો તેનો લાભ લગભગ 1.2 કરોડ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. ડીએ કેટલો વધી શકે છે? તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી 55% ડીએ અને ડીઆર અથવા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષના બીજા ભાગમાં 3%નો વધારો થવાની સંભાવના છે. એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે 1 જાન્યુઆરી 2025થી લઈ અને 30 જૂન 2025ના જે આંકડાઓ છે તે 3% મોંઘવારી ભથ્થાનો વધારો જે છે તે સૂચવી રહ્યા છે. જો આવું બનશે તો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરાતા હાલમાં જે મળી રહેલું ડીએ ડીઆર છે તે વધીને 58% થઈ જશે. તમને જણાવી દઈએ કે 7મા પગારપંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકાર વર્ષના એટલે કે વર્ષમાં 2 વાર જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર એમ વર્ષમાં 2 વાર ડીએ વધારાની જાહેરાત કરે છે. સામાન્ય રીતે તેની જાહેરાતો ફેબ્રુઆરી અથવા માર્ચ અને બીજા જે જુલાઈ મહિનાનો જે ડીએ ડીઆર છે તે ઓક્ટોબર સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવે છે. 8મા પગારપંચની રાહનો અંત આવશે. ગત 16 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મા પગારપંચને લીલી ઝંડી મળી ગઈ છે, ત્યારે હવે 8મા પગારપંચના જે TOR છે, ટર્મ્સ ઓફ રેફરન્સ, તેને લઈ અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગના અધિકારીઓ અને NCGCMના પદાધિકારીઓ વચ્ચે વિચારણાઓ અને મંત્રણાઓ ચાલી રહી છે. એકવાર TOR એટલે કે સંદર્ભની શરતો, ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી થયા બાદ 8મા પગારપંચ માટેની કમિટી જે છે તે આવતા મહિને દિવાળીના તહેવારોમાં જે છે તે નક્કી કરી શકે છે સરકાર. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગારપંચના અપડેટની રાહ જોઈ રહ્યા છે. સરકારે જાન્યુઆરીમાં તેની જાહેરાત કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ અપડેટ આવ્યું નથી. હવે એવું માનવામાં આવે છે કે ઓક્ટોબરમાં દિવાળી પહેલાં 8મા પગારપંચ માટેના જે 3 સભ્યો સહિત ચેરમેન સહિત 4 જે કમિટી છે, કમિશનની રચના અને અન્ય મુદ્દાઓ પર સૂચના જારી કરવામાં આવી શકે છે. 8મા પગારપંચની રચનાને લઈને સરકાર પર ચારે બાજુથી દબાણ થઈ રહ્યું છે. તાજેતરમાં જ મુખ્ય રેલવે કર્મચારી સંગઠનોએ પગારપંચની રચના અંગે જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે. ઓલ ઇન્ડિયા રેલવે કર્મચારી ફેડરેશન એટલે કે AIRF ચેતવણી આપી છે કે પગારપંચની રચનાની માંગણી સાથે 19 સપ્ટેમ્બરે દેશવ્યાપી પ્રદર્શન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 7મા પગારપંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે અને કર્મચારીઓ 1 જાન્યુઆરીથી નવું પગારપંચ ઈચ્છી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા જે છે તે આગામી મહિને દિવાળીના જે તહેવાર આવી રહ્યા છે મિત્રો, તેમાં ચોક્કસથી આ કર્મચારી અને પેન્શનર્સોને બે મોટી ભેટ આપશે, જેમાં 1 જુલાઈ 2025થી 3% મોંઘવારી ભથ્થાનો વધારો અને સાથે જ 8મા પગારપંચ માટેની જે કમિટી છે, જે કમિશન છે, 1 ચેરમેન અને 3 સભ્યો સહિતની 4 લોકોની, તેની પણ સરકાર દ્વારા જાહેરાત થઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.